તો દીદી ગુડ મોર્નિંગ, શરૂઆત આપનાથી કરીએ. આજે કયા સ્ટોક છે જેના ઉપર ખાસ ફોકસ રાખવાનું રહેશે? વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં શરૂઆત કરીશું મેનલી જે આઈશર મોટર્સનું કાઉન્ટર છે એની સાથે રિઝલ્ટ રિએક્શન્સ અહીંયા આગળથી ખાસ ધ્યાન રાખવા જોઈએ. રેવન્યુ અને માર્જિન્સના ફ્રન્ટ ઉપર એક બેટર પરફોર્મન્સ આ વખતે કંપનીએ ક્લોક ઇન કર્યું છે. રેવન્યુ ગ્રોથ ઓલમોસ્ટ યર ઓન યર બેસિસ પર લગભગ 141%નો જમ્પ, એ સિવાય માર્જિન્સના ફ્રન્ટ ઉપર 17.4%થી વધી અને નિયરલી 18.4% પર માર્જિન્સ આપતા દેખાઈ રહ્યા છે. એના લીધે એક નંબર સારા દેખાયા હતા, બટ એ સિવાય રોયલ એનફિલ્ડના સેલ્સની અંદર પણ આ વખતે જે ઉછાળો દેખાયો છે મેસિવ હતો, 400% યર ઓન યર બેસિસ પર. જ્યારે મેનેજમેન્ટ તરફથી જે કમેન્ટ્રી હતી જૂન મહિનાની અંદર જે અપટેક આવતું દેખાયું છે થોડુંક બેટર છે, એને લઈને થોડાક બેટર સાઇન્સ પણ ટર્ન આઉટ થતા દેખાયા. ગ્લોબલ શોર્ટેજ સેમિકન્ડક્ટર્સનું બધી જ કંપની તરફથી સેમ કમેન્ટ રહી છે, તો આ કંપની માટે પણ એ સિનારીઓ હતો, બટ સ્ટીલ કંપનીએ મેન્ટેન કરવાનું ટ્રાય કર્યું છે. ઓવરઓલ જે પ્રોફિટ ફ્રન્ટ છે 237 કરોડનો પ્રોફિટ ક્લોક ઇન થયો છે. નજર રાખો આ સિવાય કંપનીની અંદર જે મેનેજમેન્ટ ચેન્જીસ થયા છે એની ઉપર પણ વિનોદ દાસારી અહીંયા આગળથી જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હતા, એમણે સ્ટેપ ડાઉન કરી લીધું છે. તો એને લઈને પર્સનલ રીઝન્સના લીધે જે પોતાના પર્સનલ ગોલ્સ છે અચીવ કરવા માટે આ એક સ્ટેપ તેમની તરફથી આવતું દેખાયું છે. ઓલરેડી સ્ટોક થોડો ગઈકાલે રિએક્ટ કરી લીધો છે આને લઈને, તો નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થાય છે. રિઝલ્ટ્સ સારા છે કંપનીના, ફોકસ કરતા રહીશું. ક્વાર્ટર વન થોડુંક ચેલેન્જિંગ હતું આખી ઇન્ડસ્ટ્રી માટે, બટ તેમ છતાં પરફોર્મન્સ સારું છે. અને સાથે જ જે પ્રમાણે રિઝલ્ટનું એક રિએક્શન બનતું દેખાશે એની પર પણ આપણે ખાસ નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. ઓલ ઇન ઓલ નંબર સારા છે. એ સિવાય બીજું કાઉન્ટર અશોક લેલેન્ડનું વોચ આઉટ કરો. ઓવરઓલ જે કંપનીએ રિઝલ્ટ પોસ્ટ કર્યા છે એની અંદર થોડુંક ડ્રોપડાઉન વિટનેસ થયું છે, અને આનું પણ કારણ જે ખાસ સેમિકન્ડક્ટર્સની શોર્ટેજ છે એ જ રહ્યું છે. હવે નંબર્સની ઉપર એક નજર કરી લઈએ. કંપનીનો જે લોસ છે શ્રિંક થયો છે, જે પોઝિટિવ બાબત છે. 388 કરોડથી ઘટી અને 282 કરોડ પર આવતો દેખાયો છે. એબિટા લોસ કંપનીએ પોસ્ટ કર્યો છે લગભગ 140 કરોડનો. ઇન્ડસ્ટ્રીની અંદર રો મટીરિયલ પ્રાઇસીસ પણ અહીં આગળથી જે પ્રમાણે વધતા દેખાઈ રહ્યા છે એનો એક ઇમ્પેક્ટ માર્જિન્સના ફ્રન્ટ ઉપર ક્લિયરલી ડેમ્પનિંગ આપતો દેખાઈ રહ્યો છે. નજર રાખતા રહીશું મેનેજમેન્ટની બીજી કમેન્ટ્રીઝ કેવી રીતના ટર્નઆઉટ થાય છે. એઝ ઓફ નાઉ વોલ્યુમ કમેન્ટ્રીને લઈને કંપનીએ કીધું છે કે પાછલા વર્ષ કરતાં અહીં આગળથી આગળ જતા ટ્રેન્ડ થોડુંક સુધરતું દેખાઈ રહ્યું છે, અને સાથે જ જે પ્રમાણે કંપની પોતાનું કોસ્ટ સ્ટ્રક્ચર ચેન્જ કરવા માટે રાધર કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન મેજર્સ લઈ રહી છે, એ થોડુંક બેટર યીલ્ડ કરશે. તો નજર રાખો ડિજિટલ ફર્સ્ટ અપ્રોચ કંપનીનો એક્સપેન્ડ થઈ રહ્યો છે અને એના લીધે થોડુંક બેનિફિટ આવનાર 1 થી 2 ક્વાર્ટર્સમાં પણ મળતો દેખાશે. ઓલ ઇન ઓલ રિઝલ્ટ સારા, રિઝલ્ટ એકચ્યુઅલી ઇફેક્ટેડ છે જે ખાસ સેમિકન્ડક્ટરની શોર્ટેજ, રો મટીરિયલ પ્રાઇસીસ છે એના લીધે. તો અશોક લેલેન્ડના કાઉન્ટર પર ફરીથી એક વખત આપણે કેવી રીતના અસર થાય છે એની પર ખાસ ધ્યાન રાખતા રહીશું. ઓરોબિંદો ફાર્મા આ કાઉન્ટર માટે થોડુંક રિએક્શન કેવું રહે છે એની પર વધારે નજર રહેશે, કેમ કે બધી જ ફાર્મા કંપનીઝ માટે આપણે જે યુએસના સેલ્સ છે એની અંદર પ્રાઇસિંગ પ્રેશર વિટનેસ કર્યું છે, અને આ કંપની પણ એમાંથી બાકાત નથી. હવે જે પ્રમાણે આપણે જાણીએ છીએ ઓરોબિંદો ફાર્માનું જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક્સપોઝર છે ઘણું વધારે છે, તો અસર થોડીક વધારે થઈ છે. ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ કંપની લગભગ 3.5 થી 4% ડ્રોપડાઉન પોસ્ટ કર્યો છે. એબિટા ફ્રન્ટ પર લગભગ 4% ડ્રોપડાઉન, માર્જિન્સ ફ્લેટ રહ્યા અને પ્રોફિટ ફ્રન્ટ પર 770 કરોડનો આંકડો જે ઓલમોસ્ટ 1.5% ઘટીને આવતો દેખાઈ રહ્યો છે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. એ સિવાય કંપનીએ જે એક્વિઝિશન કર્યું છે એનિમલ હેલ્થ સ્પેસની અંદર એના લીધે થોડુંક અફેક્ટેડ હતું, અને સાથે જ કંપની જે પ્રમાણે નવા પ્રોડક્ટ પાઇપલાઇન્સ અને યુએસ એફડીએ તરફથી અપ્રુવલ્સ હાઇલાઇટ કરી રહી છે એને લઈને આવનાર સમયમાં કેવો રિસ્પોન્સ રહેશે એની પર ધ્યાન રાખતા રહીશું. બટ એઝ ઓફ નાઉ તો યુએસની અંદર જે પ્રેશર દેખાયું છે એનો અફેક્ટ ક્લિયરલી છે. યુએસ ઇન્જેક્ટેબલ્સની અંદર 7% ડ્રોપડાઉન ક્વાર્ટર ઓન ક્વાર્ટર છે, યર ઓન યર આનાથી વધારે હશે. એ સિવાય યુએસના સેલ્સની અંદર પણ એક ઘટાડો જોયો છે. આપણી એક્સપેક્ટેશન લગભગ $400 મિલિયન સુધી કંપની ક્લોક ઇન કરશે એવું હતું, બટ એની સામે 350નું એક બેન્ડ મેન્ટેન રાખ્યો છે, અને સાથે જ જે નેટ કેશ છે $1.5 મિલિયન સુધી ક્લોક ઇન કરતી દેખાય. રિઝલ્ટ્સ અફેક્ટેડ છે, તો ધ્યાન રાખો અરોબિંદો ફાર્માના કાઉન્ટર ઉપર. ટાટા સ્ટીલ મેટલ કંપનીઝ માટે ઓલરેડી એક બ્યુટિફુલ ક્વાર્ટર આપણે જોયું છે, અને એ જ લાઇન્સમાં આ કંપનીના પણ નંબર્સ આવતા દેખાય છે. રેવન્યુ ફ્રન્ટ પર 100%થી વધારાનો ઉછાળો. એબિટા તો 539 કરોડથી વધીને 16,110 કરોડ પર આવતો દેખાઈ રહ્યો છે. તો એક ક્લાસિક રાઇઝ હતું ઇન ટર્મ્સ ઓફ ઓપરેશનલ પરફોર્મન્સ, અને એ સિવાય માર્જિન્સના ફ્રન્ટ ઉપર નજર કરો 2.1%થી વધીને 30.1% પર આવતા દેખાયા છે. તો ઓપરેશનલી એક ખાસું અપબીટ નંબર્સ ટાટા સ્ટીલ
સ્ટીલના કાઉન્ટર માટે પ્રોફિટ ફ્રન્ટ પર પણ લગભગ 9,768 કરોડનો આંકડો કંપનીએ પોસ્ટ કર્યો છે. ડિમાન્ડ તો સારી હતી જ, બટ એ સિવાય જે ઇન્ટરનેશનલ પ્રાઇસીસે સપોર્ટ કર્યું છે એ સૌથી મેજર બેનિફિશિયરી રહ્યું છે આ બધી જ મેટલ કંપનીઝ માટે. જિયોગ્રાફીઝ વાઇઝ ઇન્ડિયા અને સાથે જ જે પ્રમાણે બાકીના માર્કેટ્સ હતા એ થોડુંક વધારે બેટર પરફોર્મ કરતા દેખાય. અને એક્સેપ્ટ એક જગ્યાની વાત કરીએ યુરોપ, ત્યાંથી થોડુંક મિસ આઉટ થયું જે એક્સપેક્ટેડ હતું એની લાઇન્સમાં. એ સિવાય રો મટીરિયલ પ્રાઇસીસના ફ્રન્ટ પર થોડું કંઈક અફેક્ટ આવતી દેખાય. આયરન ઓર અને કોલ કન્ઝમ્પશન કોસ્ટ જે રીતના વધતા દેખાય, બટ થોડુંક કમ્બેટેડ હતું કેમ કે ડિમાન્ડ થોડીક વધારે સારી આવતી દેખાઈ હતી. અને બાકીના જિયોગ્રાફી વાઇઝ એક પરફોર્મન્સ સારું હતું. હાઇલાઇટ આ રિઝલ્ટ્સની અંદર એ રહ્યું કે કંપનીએ નેટ ડેટ ઘણું રિડ્યુસ કર્યું છે. હવે જે પ્રમાણે પાછલા ક્વાર્ટર દરમિયાન પણ ટાટા સ્ટીલ માટે આ હાઇલાઇટ રહી હતી, આ ક્વાર્ટર દરમિયાન પણ નેટ ડેટ જે ઘટાડ્યું છે એ હાઇલાઇટ રહી છે. નેટ ડેટ લગભગ 1,416 કરોડ પર આવતું દેખાઈ રહ્યું છે, જે કંપની હજી ઘટાડતી દેખાશે. અને ઇનફેક્ટ આ ક્વાર્ટરની વાત કરવા જઈએ તો 73,973 કરોડ પર આવતું દેખાયું છે, જે પાછલા વર્ષના લાસ્ટ ક્વાર્ટરની અંદર 75,389 કરોડ હતું. તો શાર્પ ડ્રોપ છે. નજર રાખો કેવી રીતના મેનેજમેન્ટ કમેન્ટ કરતી દેખાય છે. ઇનફેક્ટ આ જ જે ફેક્ટર છે એના બેસિસ ઉપર બ્રોકરેજ હાઉસીસે કોટ કર્યું છે કે આગળ જતાં વસ્તુઓ થોડીક વધારે બેટર દેખાઈ રહી છે, જેની ચર્ચા યશ કરશે. બટ ઓલ ઇન ઓલ નંબર્સ ઘણા સારા છે. એ સિવાય હીરો મોટોકોર્પના નંબર્સની ઉપર નજર કરી લઈએ. અર્નિંગ્સ થોડાક મિસ છે. એકચ્યુઅલી ઓટો કંપની જેટલી બી આપણે ચર્ચા કરી રહ્યા છીએ બધા માટે આ સિમિલર પ્રોબ્લેમ રહ્યો છે. તો નજર રાખો કેવી રીતના એ ટર્નઆઉટ થાય છે. એબિટા ફ્રન્ટ ઉપર 514 કરોડનો આંકડો, બટ એક્સપેક્ટેડ લાઇન્સ એટલે હતી કેમ કે લાસ્ટ યરનો જે ડિસ્ટ્રપ્શન્સ હતા ત્યારબાદ થોડુંક પિકઅપ આવશે અને એટલું સારા ક્વોન્ટમમાં પિકઅપ નથી. તો ઓપ્ટિકલી નંબર્સ બેટર દેખાઈ રહ્યા છે. રેવન્યુ ફ્રન્ટ પર 84.7%નો ઉછાળો. માર્જિન્સ નજર કરો 3.6%થી 9.4% પર આવતા દેખાઈ રહ્યા છે. અને 9.4% જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ એ પાછલા ક્વાર્ટર કરતાં ઓછા છે. 13.9% કરતાં 9.4% પર આવતા દેખાય છે. યર ઓન યર બેસિસ પર થોડાક વધ્યા છે, બટ ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટ્યા છે, જે એક ઇમ્પોર્ટન્ટ સાઇન છે કે અહીં આગળથી માર્જિન્સ ઘણા ડેન્ટ થતા દેખાયા છે. એ સિવાય પ્રોફિટ ફ્રન્ટ પર 61 કરોડથી આંકડો વધીને 365 કરોડ પર આવતો દેખાઈ રહ્યો છે. ડિસ્ટ્રપ્શન્સ ઘણા બધા હતા, લોકડાઉન્સ ઇમ્પોઝ થતા દેખાયા હતા મેનેજમેન્ટ તરફથી. એ જ ખાસ અહીં આગળથી કોટ કરવામાં આવ્યું હતું કે એના લીધે રિઝલ્ટ અફેક્ટેડ છે. માર્જિન્સ ઉપર ધ્યાન રાખો, એના લીધે સૌથી વધારે રિએક્શન આપણે સ્ટોક પ્રાઇસીસની અંદર આજે વિટનેસ કરીશું. ધ્યાન રાખતા રહીશું.